નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે ઇન્ડિગો એરલાઇન્સ સામે સરકારનું કડક વલણ. ઇન્ડિગોના સીઈઓને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે આપણે વાત કરીશું કે ગોવાના એક નાઇટ ક્લબમાં આગ લાગતા 25 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને આ સાથે જ આપણે વાત કરીશું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતનો આજે અંતિમ દિવસ છે. ગૃહમંત્રીના હસ્તે અમદાવાદને 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી. ગોવાની નાઇટ ક્લબમાં ભીષણ આગમાં 25 લોકોના મોત, 6 ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. ઘટનાની તપાસના અપાયા આદેશ. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની સહાય જાહેર. રક્ષામંત્રી રાજનાથ સિંહે લેહમાં બીઆરઓ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. સીમા ક્ષેત્રોમાં પાયાગત સુવિધાઓથી સશસ્ત્ર દળોની મોબિલિટી વધશે. રક્ષામંત્રીએ કહ્યું, દેશના જવાનોએ હંમેશા વીરતા અને પરાક્રમનો આપ્યો પરિચય. હોક ફોર્સના ઇતિહાસમાં સૌથી મોટું નક્સલી સરેન્ડર. મધ્યપ્રદેશના બાલાઘાટમાં 10 સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ. નક્સલીઓ પર 3 કરોડનું હતું ઇનામ. આજે પણ ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ રદ. મુસાફરોને પડી રહેલી મુશ્કેલી પર ઇન્ડિગોએ માંગી માફી. કહ્યું, અમે અમારા ગ્રાહકોનો ભરોસો ફરી જીતીશું. ડીજીસીએ ઇન્ડિગોને તમામ મુસાફરોને આજ રાત સુધીમાં રિફંડ આપવા કર્યો આદેશ. એક સુદાનમાં સ્કૂલ પર સૈનિક સમૂહના ડ્રોન હુમલાએ મચાવી તબાહી. 33 માસૂમ સહિત 50 લોકોના મોત. યુનિસેફે ઘટનાને વખોડી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદને અંદાજે 1507 કરોડના વિકાસ કાર્યોની ભેટ. ગૃહમંત્રીએ આવાસ યોજનાનું કર્યું લોકાર્પણ. શકરી તળાવ, વસ્ત્રાપુર લેકની આપી ભેટ. તો નવનિર્મિત મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને નવનિયુક્ત લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજ અને સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા. રાજકોટમાં યોજાયો ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમનો એર શો. આકાશગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈએથી લગાવી છલાંગ. ભારતીય વાયુસેનાએ કર્યા દિલ ધડક કરતબો. એર શો જોવા ઉમટી ભીડ. અને છોટાઉદેપુર મનપાની અનોખી પહેલ. નગરના મુખ્ય સ્થળોએ આધુનિક વોટર એટીએમ લગાવાયા. નાગરિકોને મળી રહેશે માત્ર ₹1 લીટર પીવાનું શુદ્ધ પાણી.